વાત કરીએ અરવલ્લી જિલ્લામાં તુલસી વિવાહનું આયોજન કરાયું છે। પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે તુલસી વિવાહ યોજાશે। તુલસી વિવાહની પત્રકાર પરિષદ યોજી માહિતી આપી છે। શામળાજીનો મેળાનો લાહવો લેવા લોકોને જાહેર આમંત્રણ પઠવાયું છે। વાત કરીએ તો અમરેલી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે કાર્તિકી દેવઉઠી 11ના દિવસે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને મોડાસા શહેરના સરકારી વિશ્રામ ગૃહ ખાતે મંદિરના ટ્રસ્ટના આગેવાનો એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી છે। સાથે સાથે કાર્તિકી પૂનમના દિવસે યોજાનાર શામળાજીના મેળાનો લાહવો લેવા ગુજરાતભરના લોકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે। શામળાજી तीर्थ यात्राधाम खाते देव दिवाळीનું વિશેષ મહત્વ હોય છે। દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એમની સૈયામાંથી જાગે છે, તો આ દેવઉઠી એકાદશીથી લગ્નો અને શુભ કાર્યોનો પ્રારંભ પણ થાય છે। દેવઉઠી એકાદશીના દિવસે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થાય છે। આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે તુલસી વિવાહનો કાર્યક્રમ છે એની અંદર મંદિર ટ્રસ્ટ પોતે જ યજમાન હોવાથી એક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલું છે। ખાસ કરીને 4 વાગે ભગવાનનો વરઘોડો નીકળશે, પછી મામેરું ભરાશે। 6 થી 7:30 સુધી એ લગ્ન વિધિ થશે અને 7:30 પછી પ્રસાદ વિતરણ, અને એ દરમિયાન વચ્ચે અત્યારે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે લેસર શો છે એ ચાલે છે, એ પણ 7 વાગે એ પણ ચલાવવામાં આવશે। એટલે ભક્તોને વિશેષ લાભ આ વખતે મળવાનો છે। અમારી વિનંતી છે કે આ ભવ્ય પ્રસંગનો એ ભાવિક ભક્તો લાભ લે, ઉત્સાહભેર ભાગ લે અને આ કાર્યક્રમમાં આવે એવી અમારી મંદિર ટ્રસ્ટની લાગણી